તો હાલો કલેજા મિત્રો, કેમ છો? સુપ્રભાત. આપણે આવી ગયા છીએ મિત્રો વાડીએ. એટલે હું આવી ગયો છું વાડીએ, તમે તો ન્યાય ન્યા જ છો. અને જો એ કઈ માણસ પણ વેલો આવી ગયો છે ને જો એની ફોન જો સ્ટાઇલ જો ભાવલો આપણે વિડીયોમાં લેતા હતા વિડીયો ભાવલો દવાનો પંપ વાળો ભાવલો. અને જો એને ધોણો કરી જો ધોર તો અંદર નથી, રાત્રે બાંધ્યા છે. આપણે બતાવી દઈએ કે એક ડમરી થાય ધોવાણાની. અને માલ ઢોરને સારું માખી બાખી કંડળે નહીં, મસર બસર કેળે નહીં. પંખા પણ ચાલુ છે જો, 2 પંખા હે. હા હા, અંદર રહેવાય એમ નથી મિત્રો, ઢોરને ન નડે. આ ધોવાણો બેનો પણ આવી ગયું છે માંડી લીંદા માટે. અને આ જો બધી આખી રાત જય જરી વરસાદ આવ્યો મિત્રો. કાલ તો હારામાં હારો આવ્યો વરસાદ, પણ મસ્તીનું થઈ ગયું, ઉપાધિ કઈ છે નહીં. આપણે માંડી લીંદી છે મિત્રો, જો બેટી બત્રી માંડવી. આ વાડીનું લોકેશન જો, આ મજૂર આવી ગયા છે. મજૂર તો નથી, ઘરના જ છે, પણ અત્યારે તો મજૂર બનીને કામ કરવું પડે ને. ભલે યાર નીણ પણ વાઢેલી પડી છે અહીંયા. જો આ શેરડી, કારી શેરડી, એ પણ નાખી લાગે બળદને. જો હાઈ ક્લાસ બાંધ્યા અત્યારમાં, હાઈ ક્લાસ ખરાડ છે એમ તો કઈ છે નહીં. ઓલા પણ જો ગાયું બાંધી છે. અને જો આ લોકેશન જોવો તમે એકવાર, લીલોતરી થઈ ગયું મિત્ર, કઈ ઘટે નહીં એવું. અને આ છે જાયફળીનું ખરું. જો જાયફળ કેટલા પીડ્યા છે, ખાવીને લઈ જાવ. હજી ઘણા છે આમાં, પણ જીવાત પડી ગયા, બધા ખરી ગયા ને બધા બગડી ગયા. કેવડા જાયફળ પીડ્યા છે. આપણે હાલો કાબરા ભાઈને થોડાક બતાવી તમને. આમ જ બાંધતા મિત્રો, પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો ને હવે આપણે આ ઉથોટીમાં લીધો ટાસનો ઢગલો એવું લાગે. જો કોરું કરી નાખો, ઢગલા 2 પીડ્યા છે. અને 2 નીણ ખાઈ રહ્યા છે, ખાઈ ગયા લાગે. જો 2 ઊભા હમણાં લઈ જાવ હે. બીજા કપાવાળા ખેતરે જવું છે મિત્રો ખાતર નાખવા. અત્યારે નીણ તો ખાઈ લીધી છે. એમ તો પાલો અને જાય બધું ખાય, રાત્રે ખાઈ દઉં ને ધારી, અમે ઉપાધિ નથી. જો કેવા ખાઈ છે નિરાતે, એક શાંતિથી હાવ. જો હજી આ તો રાડા ખાઈ છે કાબરો. હાલો માંડવી સાઈડ જાવ તો આ બાંધી છે મિત્રો ગાવડિયું. જવો 2 ખાઈ છે નીણ, અને બીજા અહીં લારીએ બાંધ્યા હે નાની વાસળિયું. જો ઉસળા આમથી આમ ઉડાડે, માખ્યું બહુ કંડળે મિત્રો, પણ ધોવાણો ચાલુ ઢારી ઉપાધિ નથી. અને આ છે વાસળું નાનું એવું. જો અને આ છે બેટી બત્રી માંડવી. અને હવે મિત્રો જો અહીં લગી એમ છીએ, આમ તરાઈ લીંતા લીંતા અહીંથી પાછું લીંદો સ્ટાર્ટ કરવાનું છે. આ છે દ્રાક્ષનો વેલો. અને જુઓ આ રાવણા નાના નાના તે મોટા થઈ ગયા હે ઝાડવા, 2 દાંતણું ઝાડવું અને રાવણો, કાંઈ ઘટે નહીં. જુઓ આ વાડીનું લોકેશન જુઓ. જો ફૂલવાડીમાં ફૂલ પણ આવી ગયા હે. ગુલાબ તો ચાલુ છે 12માસી. તો આમાં ફૂલ આવી ગયા છે, આમાં છે કરણના ફૂલમાં ફૂલ આવી ગયા છે. જો પોપૈયાના ઝાડવા મોટા મોટા થઈ ગયા હવે તો. અને આ ઝાડવાનું નામ તો નથી આવડતું, હાથી પગો કહેવાય, શું કહેવાય, આ છે એ પણ મોટો થઈ ગયો છે. રીંગણીમાં રીંગણા આવી ગયા જો નાના નાના. અને આ મોટો રીંગણો આવેલો આવે, તરબૂચો રીંગણો આવે છે જો, રૂમમાં લઈને આવેલો આવે. અને જો મશીનમાં બેકર પણ જોડેલું છે મિત્રો. જેના પાણા ભાંગો એ ઓર્ડર કરી દો, કાંઈ એમ કા ટાઈસિયા હોય કે ઓલા હોય પાકા પાણા. મશીન અહીં આપણે પીડ્યું છે, એક મશીન તો પાછું હાલે છે બીજા ગામ, બાજુના ગામમાં છે, 1 કિલોમીટર રાખવું છે. ટ્રેક્ટર પણ ના એક છે ને 2 ટ્રેક્ટર જ્યાં પીડ્યા છે, જોઈ લ્યો. આમાં ટેપ વાળું ટ્રેક્ટર વી ગયું મિત્રો, એમ તો કાઢી લાગે વરસાદના પલ્લી જાય ને. 2 ટ્રેક્ટર પીડ્યા છે જો, ઉનાળે બહુ આવેલા ના મેં મશીન જોઈ લ્યો. જો ઝાડ વેઠે જ પીડ્યા છે અહીંયા. આમાંય પાણી ભરાઈ ગયું મિત્રો, ઝાડમાં પાણી પી ભરાય. વરસાદ કાલનો ચાલુ જ છે, આપણે કહેતા ને કે વરસાદ આવી ગયો તો કાલે ઘણો વરસાદ આવ્યો. આજે રાતનો વરસાદ ચાલુ હતો. જો આ લોકેશન છે કલેજા વાડીનું. હવે જવું છે લીંદવા માટે, પછી જઈશ ખાતર નાખવા. તો માંડવી લીંદવાનું મિત્રો શરૂ કરી દીધું છે. જુઓ આ તરાશિયા બટકા કાલના રહી ગયા હતા, એક આ લીધું તરાશ્યું અત્યારે. અને આ જો ઠેલી રાખીશ પાછી ખડ ભરવાની. આ બટકા લાવી જાય પછી ઓલા લાંબા કેરેલા નથી. આ અડધેથી વરામણ છે મિત્રો, કારણ કે આ તમને પારા બતાવી દઉં. જો પાર જ ખડ છે વધારે. અને આ મોહકાવમાં અહીં પાછું આપણે પાણી વાળેલું હોય ને, એમાં તો પાછી દવા સાટી દઈએ તો ઉકળીને જો આ બધું ખડ ભરી જાય. અને જો આમાં જો કાર્યું ખડ જ છે નકરું. આમાં કારણ કે નાખવાનું છે કલેજા બધી નીકળું જા ઉપર ધારનું પાણી બધું આ એક કેરામ આવતું ને, એમાં બિયારો આવી જોવો તમે એકવાર. બાજુના કેરામ કાંઈ નથી. જો આવું મોટા મોટા ઝાડો વધારે આમાં વેસલી આરુમાં છે. અને પારે નકરું ઝીણું ઝીણું એવું તુગાવો છે, અને મોટું મોટું છે. જો પણ અડધેથી વરામણ કરી લઈ, પહેલા ઘાટું ઘાટું લીંદ નાખવું છે, પછી વાહેલી પાછળ થોડીક બાકી. જો ચેતન મનીષા તો નીંદવા જ મળ્યું છે હાથમાં મોજા પહેરીને, કારણ કે માથે હવે વરસાદની પણ તૈયારી થઈ ગઈ પાછી. હવે તો બીકી નીંદણ થાય કરી જાઉં, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલા માટે. કાલથી સ્ટાર્ટ થયો છે. આપણે કાલ પણ એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો, ભેગું વરસાદ આવી જાય ડેમમાંથી આવી ગયો હતો. પછી આખો દિવસ રહ્યો ને તે રાતના જિલ્લાના સાટા ચાલુ થતા. એટલે વરસાદે તો આમ
કંઈ ઘટીને એવા રાજી કરી દીધા છે જો લીંદાજી પછી આનો ખાતરનો વારો આવે છે ખાતર નાખવાનો કપામાં નાખવું આજે ઉપલી માંડીમાં નાખવું છે અહીંયા 24 નંબરમાં આ બેટી 32માં પછી લીંદાઈ પછી નકરામાં નાખ્યું તો ખડ જો ડાયરેક્ટ જોરત કરશે એટલા માટે અને જો અત્યારનું લોકેશન જો કાંઈ ઘટે નહીં સુંદર મજાનો નજારો બુધાભાઈ જો રાડું ખાય એને ઉથરટીમાં બાંધ્યા છે અને આ બાજુ આના ટાસડમાં બાંધ્યા બેને ટ્રેક્ટર બાંધી દીધું કૂવાનો ઢગલો પીડ્યો અહીંયા જો બધું અને લીલોતરું જોવો મસ્તીનું કાંઈ ઘટીને એવું થઈ ગયું છે આ વાડીનો નજારો કલે જાવ જોઈ લ્યો ચાલો લીંદવા મળી તો કલેજા મિત્રો હાલો જાઉં છું કપાસમાં ખાતર નાખવા અને મારી પાછળ જોવો સુંદર બગીચો છે ફૂલવાડી કઈ ઘટે જ નહીં મિત્રો વરસાદની ફૂલવાડી થઈ ગઈ છે આમ જોવો તમે એકવાર કઈ ઘટે જોઈ લ્યો જ્યાં ફૂલવાડી છે બગીચો છે જો એક નંબર જ ખડ કઈ ઘટે જ નહીં હે મોરો ફૂદડી ખડ જો હે ને બાકી ઉઘાડા પગે હાલો તો એમાં પાણો કે કાંટો લાગે નહીં જો એટલું થઈ ગયું છે ખડ બગીચો નામ પાડી દીધું આપણે ફૂલે પણ આવી ગયા આમાં સફેદ ફૂલડા જો એના વાયુ નથી સારું નકરામાં શું થાય કયો આ બાજુ વાળા ખેતર છે કલે જાવ ખડવાળું વાયુ નથી કઈ નહીં ના અમારો કપાસ આવી ગયો જો મારા બાપા ખાતર નાખી રહ્યા છે આ ડોલ મારે ભૂલાઈ ગઈ હતી આમાં ખાતર ભરી નાખવાનું કપામાં ભૂલાઈ ગઈ ડોલ એટલે હું પાછો ગયો તો ગાડામાં ઉતરી ગયો તો ગાડમાં વીડીમાં સોરી નાખ્યું છે ખાતરની 2 થેલી લે યુરિયા ખાતર નાખવું છે ને જો કપાસ જો પણ મારા બાપા નાખી રહ્યા છે ખાતર કલે જાવ કપાસ પણ હવે સારો થઈ ગયો લીંદાઈ ગયો એટલે હવે ખાતર નાખી દઈએ એટલે કાંઈ ઉપાધિ જ નહીં ચાલે ભરવા મળું ખાતર ડબલું લેવા છે ખાતર નાખવા માટે ડબલું જાય બમરાટી માર્યો કલે જાવ સબા બી નાખી દઈએ વરસાદના સાટાઈ ચાલુ છે કોકો ફરે છે વરસાદ બોર પછી આવી જ જવાનો છે આમ કોકો ગાંગડા કરે દાણાદાર ઈડિયા કરે કઈ ઉપાધિ નથી નાખવાની મજા આવે છે સોડે નાખી દેવું થોડીક માપે ડોલ ભરવું મારે ઉપાધિ નહીં ઉપાડો વજન ઓછો ઉપાડો વાવણી તો ઉપાધિ નહીં વાવણી ભૂલાઈ ગયું મિત્રો ડોલ લેવો ચાલો ડોલ તો ભરાઈ ગયા આખી હવે આપણે સ્ટાઇલ કરી નાખવાનું બરોબર ને આમાં જો ગાંગડા હે એ મૂકી દઉં થડે એટલે કાંઈ કે ઉપાધિ નહીં ચાલો નાખવા મળી ખાતર હવે મિત્રો એક થેલી કાઢી હતી પહેલા તો જો મિત્રો આટલી થેલી રહી છે હવે અને જો એ લાંબા કેરા સેલો એક તો જો લાંબા કેરાની 2 આયરું સેલી રહી છે તો મિત્રો જોવો લાંબા કેરા મારા બાપા એક આયર નાખતા જાય પછી રહ્યો ત્રાહીઓ અને કટકી જો નાના છોડો માપે નાખી અને જો આ બધું કપા મોકામ થોડું કપડા ઓલા ખાઈ બહુ જતા હતા એટલે નાનો કપા છે ને આપણે તમને મોટો કપા બતાવું પવન પણ મિત્રો બહુ નીકળ્યો છે સાટા કોક ખરી રહ્યા છે પવન પણ એકદમ ઉપડી ગયો છે જો આ મોટા છોડવા જવું બધા આમાં કઈ ઘટે નહીં કલેજા જો કેવા મસ્તીના છોડવા લાગી રહ્યા છે મોકામ બધું કાંઈક જનાવર ગમ્યું હતું ને બધું કટિંગ કરતું એટલે એમાં ખાલામાં આપણે આવ્યા હવે નથી કટિંગ કરતા હવે હાઈ ક્લાસ ઉજી ગયા છોડવા અને પહેલાના છોડવા જવું બધા મોટા હાઈ ક્લાસ કાંઈ ઘટે નહીં અને જો વરસાદી માહોલ થઈ ગયો છે કલે જાવ આમાં બધે ખાતર નખાઈ ગયું છે અને જો વાદળા નીકળી જાય તમે જોવો એકવાર અને થેલી પણ હજી એક થેલી આખી પડી ને એક થેલી પતવા આવી થોડીક રહી છે 1.5 થેલી ખાતર નાખી દેવું છે હજી કટકી બાકી છે અને થોડોક ત્રણ્યો બાકી છે હમણાં કલાક એકમાં નવરા કલે જાવ પછી માંડીમાં ખાતર નાખવાનું છે આજે જો આટલું ખાતર નાખી માપે સોડવા પડવાનું ખાતર નાખવાનું જો નાના સોડવા પાસે થોડું ઓછું નાખીએ જો આ નાના સોડવા છે મોહકમાં તો ચાલો થોડું પાણી પી લઈએ અડધી પોણી કલાક થઈ ગઈ પાણી પીધું નથી પાણી બોટલ એક છે પી લઈ પાણી તરસ તો લાગે એવું નથી આજ ટાઢું વાતાવરણ છે નંદી મહારાજ અહીં બાંધ્યા છે જો વીડીમાં ખડે એક ક્લાસ થઈ ગયું છે ચાલો પાણી પી લો પછી પાછું સ્ટાર્ટ થઈ જાવ ખાતર નાખવામાં મિત્રો ખાતર નખાઈ ગયું કપાસમાં હું આવી ગયો છું માંડી લીંદવા જોઈ લ્યો અહીં વરામણ કરી છે કારણ કે જો આ ઉપલો ભાગ લેવો છે ઘાટો ખડમાં બહુ છે ને આ પછી ગાઢ બકરા બેહાડતર વધારે ખડીમાં થઈ ગયું છે એટલે પહેલાં આપણે આ ભાગ લીંદી નાખો છું ઉપર સાઈડનો જો તમને ખડ બતાવું જો આવું ખડ છે મોટું આ મોટું ખડ છે ને આમ જો લાકડું દેખાય ને એ બાજુ આલો ઝીણું બહુ આવે ગાર્ડનની ખરી જગ્યાએ નકરું ખડ થઈ ગયું મિત્રો બહુ જ ગાઢ બકરા બેહડા હતા ને બહુ જ ખડ થઈ ગયું છે અને જુઓ બેટી બત્રી માંડવી કલર જોવો એકવાર તમે ખડ કે હું વધુ માંડવી કે હું વધુ એવું છે મિત્રો જુઓ જો આ પોપટી જ બહુ ઉગી છે પોપટીના ઝાડો કેટલા દેખાય છે જો 100 વાગી ગયા કલે જાવ મિત્રો માટે મેં શૂટ કરી લઈએ આપણે માંડી લીંદુ આવી ગયો છું હવે કાલે ઉપલા ખેતરમાં જ્યાં દેખાય ને પારો ના 24 નંબર માંડવી છે એમાં આપણે ખાતર નાખવાનું છે અને આમાં એવું લાગે ને
કાંઈક જોયું જાય દવાનો રાઉન્ડ મારવું પડે છે મિત્રો. જો વરસાદ વધી જાય તો આમાં ખડની દવા છાંટવી જવા પારે જો પોપટી નકરું એવું જ છે. જો ઓલું મોટું મોટું ખડ થાય ઓલું આ શું કહેવાય તાંદરિયા ટાઈપનું ખડ જા રહ્યું વધારે આવું ખડે. અને પોપટી તો કાંઈ ઘટે જ નહીં, નકરી ઝીણી ઝીણી. આમ તો નકરી પોપટી દુગી હે, નકરી પોપટી જ મિત્રો, કાંઈ ઘટે જ નહીં પોપટીમાં. જોઈ લો 7 વીઘાની બીટી બત્રી માંડવી હે. વરસાદનું પાણી અડી ગયું એટલે કેવી જોરમાં હે. અરે ઉપરથી લો હાલો, ઉપર સાઈડ હાલો. બેસી ગયું મિત્રો. જો ઠેલી આખી ભરાઈ ગઈ મિત્રો. પારે ખડ નથી નાખતા કારણ કે વરસાદ થાય ને તો ઉપાદી નહીં. આ બધું ઠેલીમાં ભરી લઈ ખડ એટલે કાંઈ આમ ટેન્શન નહીં. પાથરા કાઢવાનું તો વરસાદ ગમે એટલો થાય તો આપણે પાથરા પાછા સોટે નહીં, કાંઈ બીક નહીં. જો કેવડું ખડે. જો તો માથે બી આવી ગયું છે. આ સાઈડ લીંદી નાખવી પહેલાં ઉપલો ભાગ, પછી જો અહીંથી વરામણ કરી છે. અહીંથી આ તમને દેખાડું એ ભાગ બધો લેવાનો લીંદવામાં બાકી છે હજી. જો તો આ છે મિત્રો વાડીની મોજ છે કલેજા. અને આપણે તમને વાદળ બતાવી દઈએ. વરસાદી વાતાવરણ આજે વરસાદ નહોતો મિત્રો, ઓછો હતો વરસાદ. આજ સાટા છૂટી આવી ખાલી. હવે રાતનો વરસાદ જોર કરી જાય લગભગ. જો મંડાણ તો કાંઈ ઘટે નહીં એવું જ છે હજી. આ મોજ છે મિત્રો વાડીની, જોઈ લ્યો. બધી સાઈડ વાદળ જ દેખાય છે વરસાદના. જો મારીનો કલર તમે એકવાર જુઓ. મનીષા ચેતના બેન તો ઉપડી. મનીષા હું ચેતના તો હજી બેઠી છે. મનીષા ઉપડી જો ખંડ ઠેલી લઈને. શું કહી છે? હાલો ઉપર સાઈડથી લઈને ચાલુ કરી મિત્રો, બરાબર ને? જો ઓલા પણ લઈશું, હજી ઝાડો દેખાય નથી આ બાજુ. ટાઈમ થઈ જાય 7 વાગે પછી ઘર ભેગા. તો હાલો કલેજા મિત્રો આવી ગયા છે ઘરે. લીંદી ખાતર બાતર નાખીને કલેજા 7 વાગી ગયા છે, 7:30 વાગી ગયા છે. અને આપણે વિડીયો એડિટ કરી નાખી કલેજા તમારા માટે દિલથી, એટલે તમને પણ યુટ્યુબમાં સીધો મળી જાય 8-9 વાગે. તો હાલો કલેજા વિડીયો ગમે લાઈક કરો, ચેનલને ફોલો કરો. મળીને વિડીયો સાથે. શુભરાત્રી.